નમસ્કાર. આપ્યું ઘણું પ્રભુએ રચનાની ચોથી પંક્તિ. માતાજી ને પિતાજી દેવાધિદેવ ઘરમાં. માતાજી ને પિતાજી દેવાધિદેવ ઘરમાં. હાથે કરીને કાંતું પગમાં કુહાડી મારે. હાથે કરીને કાંતું પગમાં કુહાડી મારે. હવે શાસ્ત્રોમાં તો બહુ સ્પષ્ટ કહી દીધું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. અને વળી પેલો એક દાખલો આપણા ગણપતિજીનો છે કે એમના માતા પિતાની આજુબાજુ પ્રદક્ષિણા ફરીને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય મેળવી લીધું. અને આપણે આ વૈજ્ઞાનિક ઢબે તો ખર્ચ ઘણું આવી જાય હો, વિમાનમાં બેસીને મુસાફરી કરવાનું. પેલું તો ઓછા ખર્ચમાં આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફર્યાનું પુણ્ય ગણપતિજીએ મેળવી લીધું. હવે આ બધું વાત કરતા કરતા મારા ભગત બાપુજીનો ગુરુદ્વારો વિસાવડી, ગામનું નામ વિસાવડી, આશ્રમ શ્રી હરિહર આશ્રમ વિસાવડી, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને પૂજ્ય પૂંજીરામ બાપુએ આ આશ્રમની સ્થાપના કરેલી. વર્ષોથી આશ્રમ ચાલે છે, 100 વર્ષ ઉપર થઈ ગયું હશે. પણ એ આશ્રમની મુખ્ય ખૂબી એ છે કે આશ્રમની અંદર ગુરુ પૂનમે તો લગભગ 400-500 માણસ જેવું આવે છે. શું એની પૂનમોય નોંધાઈ ગઈ છે. પણ એ આશ્રમની મુખ્ય ખૂબી એ છે કે કોઈ આશ્રમની અંદર નાળિયેર વધેરે નહીં. આજે પણ તમે જાઓ તો આશ્રમની અંદર નાળિયેરની ચોટલી ભાળો નહીં, કોઈ બાધા નહીં, કોઈ આખડી નહીં. બસ સેવા પૂજા કરો, ભગવાનનું નામ લો, ભક્તિ કરો, બસ. માનવ ધર્મ ગીતા નો ઉપદેશ એ પૂંજીરામ બાપુએ આપેલો. શ્રી પૂંજીરામ બાપુએ માનવ ધર્મ ગીતા, એ જ એમનો મુખ્ય ઉપદેશ. ઘણો ઉપદેશ એમને આપ્યો છે, એમને ઘણું બધું કહ્યું છે. પણ મારા કહેવાનો મતલબ શું છે કે જે આશ્રમની ખૂબી કે નારિયેળની ચોટલીએ ભાળો નહીં. એટલે અંધશ્રદ્ધાની તો અહીંયા વાત જ નથી કોઈ. જ્યાં નારિયેળ જ નથી વધેરવાનું પછી અંધશ્રદ્ધા શું? એ જ અહીંયા ક્યાંય દેખાતું નથી. અને આ એક એમનો મોટો, અત્યારે તો એ એમની મૂર્તિએ બને છે અને પૂજાય છે. પણ આવા મોટા સંતની વાત, અને એમને ત્યાં મારા ભગત બાપુજી આખી જિંદગી કાઢી છે, 85 વર્ષ પૂરા કર્યા છે. અને મેં વળી આ જન્મ લીધો. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે મેં તો બહુ એ આશ્રમની મુલાકાત લીધી નથી, કારણ કે કોલેજ કરવામાં રહ્યો. ઘણાને કહેવાનું છે એવું કે ત્યાં તો કોલેજ કરી છે, ત્યાં ક્યાં ભક્તિ કરી છે. પણ મેં ભક્તિ નથી કરી, ભગતના ઘરે જન્મ લીધો. જ્યાં જન્મની વાત છે ને એ બહુ કિંમતી છે. અને આ દુનિયાની અંદર જો મોટામાં મોટો કોઈ ચમત્કાર હોય ને તો આ જન્મનો જ છે. માણસનો જન્મ એ જ મોટો ચમત્કાર. બીજા બધા ચમત્કારમાં તો ધતિંગે થાય. અને આ ચમત્કારની અંદર તો લોહીમાં જે મળે એ કોઈ વિજ્ઞાન આપી ના શકે, અને વિજ્ઞાન પડાવી ના શકે. બાધા આખડી આગળ પડાવી ના શકાય. મને જે મળ્યું છે લોહીમાં મળ્યું છે, કારીગીરી કે જે કાંઈ છે કોઈ પડાવી ના શકે. હું જાહેરમાં કોઈ, તમે કોઈ માતાની બાધા માની લો, જો કારીગીરી ભણતર પડાવી લો, થોડીક કારીગીરી, ઘણી બધી કારીગીરી છે મોટા ભાઈ. આ તમે જુઓ છો ને તબલા વગાડવાનું ને એ બધું કોઈની આગળ શીખવા જ ગયો નથી. કારીગરી એ સિવાય કેટલી છે, બધા કેટલાય રેકોર્ડ તોડ્યા છે, પણ એ બધી લોહીમાં મળેલી કારીગરી. એટલે ડબલ એન્જિનિયર, દેશી ભાષામાં કહીએ તો ભણતરનો એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, અને લોહીમાં મળેલો જન્મ લીધો કારીગરના દીકરાનો, એટલે દેશી ભાષામાં કહીએ તો ભગત બાપાની તાવડી માતાના રોટલા ખાધેલા છો. આ બધું એ જ છે. મેં કોઈ ભક્તિ કરી નથી હો ભાઈ. અત્યારે તમે જુઓ ચાંદલો ભાડો છે મારા માથામાં, ચાંદલો નથી ને, નથી. શું? આ તો તાવડી માતાના રોટલા ખાધેલા છે, એ જ બોલાવે છે. એટલે ચલો ભાઈ, 5 મિનિટ થવા આવે છે. છેલ્લે નાની એક વાત કરી દઉં કે કવિઓએ પણ કીધું છે કે જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર. જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર. નહીં તો રહેજે વાંઝડી, મત ગુમાવીશ નૂર. વાંઝડી રહેજે પણ તારી નૂર ગુમાવતી નહીં. હવે આ તો કવિઓએ કીધું છે. જોકે આના પછી કવિએ બહુ મસ્ત ભાગ પાડી દીધા છે. પહેલો નંબર ભગતનો, બીજો નંબર દાતાનો, ત્રીજો નંબર સૂરનો. એ વિશેની ચર્ચા કોઈ ફરી વખત કોઈ વિડીયોમાં કરીશ. એ પણ બહુ વિચારવા જેવું છે. આમ તો નંબર નથી આપ્યા, એનું શું કાર્ય છે અને કેટલી હદ સુધીની એની લિમિટ રેખા, એ બધી વાતો આપણે બીજા વિડીયોમાં કરીશ. પરંતુ અત્યારે તો આ એક કે માતાજી ને પિતાજી દેવાધિદેવ ઘરમાં. હાથે કરીને કાંતું પગમાં કુહાડી મારે. પહેલા પગમાં કુહાડી મારે અને પછી કે ભગવાન મારું મટાડી દેજો દરદ, બાધાયું રાખવા જાય. આ બાધા રાખવાનું મૂળ
જે કારણ છે ને આ છે પગમાં કુંવાડી મારવાનું હો. જો પગમાં કુંવાડી ના મારો તો બાધા રાખવી પડે નહીં. હું જ નથી રાખતો, તો કોઈ બાધા કાંઈ જ નહીં હો. નમસ્કાર.